હેલો એવરીવન, ધ કરિયર ઇન્ફોસમાં આપ સૌનું સ્વાગત છે. આજથી આપણે જે કંડક્ટર માટેની ભરતી આવી છે તો એનો સિલેબસ કવર કરવાનું ચાલુ કરશું. તો આજથી આપણે પહેલું યુનિટ ચાલુ કરશું. તો આપણે કાલે જે રોડમેપ જોયો એના મુજબ પહેલું યુનિટ આપણું છે જીએસઆરટીસીની માહિતી, એટલે કે જે નિગમની માહિતી છે એના આપણે ક્વેશ્ચન્સ જે પૂછાય છે એનો સિલેબસ આજથી આપણે કવર કરવાનું શરૂ કરશું. તો શરૂ કરીએ. જીએસઆરટીસી છે એ મુસાફિર પરિવહનની સંસ્થા છે. જીએસઆરટીસીની સ્થાપના 1 મે 1960 રોજ કરવામાં આવેલી હતી. 1 મે 1960 થયેલી છે. હવે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 અંતર્ગત 1960 જીએસઆરટીસીની સ્થાપના થયેલી છે. હવે તમને એવું પૂછાય કે કઈ કલમમાં જીએસઆરટીસીની સ્થાપના છે એની સત્તા છે. તો જે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ 1950 છે એની કલમ નંબર 3 ની અંદર જીએસઆરટીસીની સ્થાપનાની સત્તા આપેલી છે. હવે જોઈએ જીએસઆરટીસી છે એનું ધ્યેય વાક્ય શું છે. ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. તો ધ્યેય વાક્ય છે સ્મિત સાથે સ્ટીયરિંગ માઇલ, એટલે કે સ્ટીયરિંગ માઇલ્સ વિથ સ્માઇલ એ જીએસઆરટીસી છે એનું ધ્યેય વાક્ય છે. હવે જીએસઆરટીસીની ટેગલાઇન શું છે? તો જીએસઆરટીસીની ટેગલાઇન છે, આપણી એસટીની જે ટેગલાઇન છે એ છે સલામત સવારી એસટી અમારી. હવે ઘણી વખત એક્ઝામમાં પૂછાય છે તો કેવું કરે છે કે એકાદો વર્ડ છે એ ચેન્જ કરી નાખે છે અને તમને 4 ઓપ્શન આપ્યા હોય છે. તો ધ્યેય વાક્ય અને ટેગલાઇન છે, પછી આ કલમ છે, આ અમુક પોઈન્ટ્સ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ હોય છે એક્ઝામ માટે. હવે જીએસઆરટીસી નું જે મુખ્ય મથક છે એ છે સેન્ટ્રલ એસટી વર્કશોપ, જે અમદાવાદ નરોડામાં આવેલું છે. એની સેન્ટ્રલ ઓફિસ છે એ જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ રાણી અમદાવાદમાં આવેલી છે. હવે આપણે જોઈએ કે ગુજરાત રાજ્યના જે નાયબ મુખ્યમંત્રી છે, ગૃહ, ઉદ્યોગ, પરિવહન, યુવા અને રમતગમતના જે રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, એની અંદર જ આપણી જે આ પરિવહન છે એ આવે છે. તો જીએસઆરટીસી છે એ પણ હર્ષ સંઘવી છે એની અંતર્ગત જ આવે છે, એના કાર્યની અંતર્ગત આવે છે. હવે જોઈએ તો જીએસઆરટીસી છે એના હાલના મેનેજિંગ ડાયરેક્ટર એટલે કે ડિરેક્ટર કોણ છે? તો એ છે ડોક્ટર રાજેન્દ્ર કુમાર, જે એક આઈએએસ ઓફિસર છે. હવે આપણે જોઈશું કે રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક્ટ જે 1950માં આવેલો હતો એના અંતર્ગત 1 જુલાઈ 1971 ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનનો જે નિયમ છે 1971 એ અમલમાં આવ્યો હતો. મિત્રો, આ જે છે 1 જુલાઈ 1971 નો જે નિયમ છે એના અંતર્ગત ઘણી બધી જે પોસ્ટ છે એના ઉપર ભરતી કરવામાં આવી હતી. તો આ 1971 નો એક્ટ છે એ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો 1971 નો જે એક્ટ અમલમાં આવ્યો એમાં એક ચેરમેનની ભરતી થઈ, એટલે કે એવું ડિસાઈડ કરવામાં આવ્યું કે નિગમ છે એની અંદર એક ચેરમેન, લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા 5 અને મહત્તમ એટલે કે મેક્સિમમ 17 જેટલા અન્ય જે ડિરેક્ટર છે એ હશે. ફરીથી કે 1971 જે નિયમ છે એની અંતર્ગત એવું ડિસાઈડ કરવામાં આવ્યું હતું કે એક ચેરમેન, ઓછામાં ઓછા 5 અથવા વધારેમાં વધારે 17 ડિરેક્ટરો છે એ નિગમની જે બોર્ડ છે એની અંદર હશે. હવે આ જે એક ચેરમેન અને ઓછામાં ઓછા 5 અથવા 17 ની જે બેચ છે એના માંથી 3 છે એ ડિરેક્ટર છે એ કેન્દ્ર સરકાર અને 3 છે એ રાજ્ય સરકાર છે એનું પ્રતિનિધિત્વ કરશે. આ જે ઉપરની પોસ્ટ છે એટલે કે ડિરેક્ટરોસ છે, આ ડિરેક્ટરોમાંથી 3 કેન્દ્ર સરકાર અને 3 છે એ રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરશે. હવે આ જે ડિરેક્ટરો છે એની નિમણૂક છે એ 3 વર્ષ માટે કરવામાં આવશે, એટલે કે 3 વર્ષ પછી એ લોકોની બદલી છે કે ચેન્જીસ છે એ કરવામાં આવશે. હવે જોઈએ તો કે એક વાઇસ ચેરમેનની ભરતી પણ કરવામાં આવશે કે એની નિમણૂક કરવામાં આવશે, જે નિમણૂક છે એ રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે વાઇસ ચેરમેન છે એની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?
અથવા તો એવું પણ કહેવામાં આવે કે રાજ્ય સરકાર તરફથી કોની નિમણૂક કરવામાં આવે છે, તો વાઇસ ચેરમેનની જે પોસ્ટ છે એની નિમણૂક રાજ્ય સરકાર તરફથી કરવામાં આવે છે. હવે નિગમની બેઠક છે એ કેટલા અંતરે ભરાય છે, તો 1971 ના નિયમ મુજબ નિગમની બેઠક છે એ દર 3 મહિને એક વખત ભરવામાં આવે છે. નિગમની બેઠક દર 3 મહિને એક વખત ભરવામાં આવે છે. હવે જોઈએ કે જ્યારે જીઆરસીટીસી ની સ્થાપના થઈ ત્યારે અને હાલ, એટલે કે 1960 થી અત્યારે હાલમાં 2026માં કેટલા વિભાગો છે, તો જ્યારે સ્થાપના કરવામાં આવી જીઆરસીટીસી ની ત્યારે એમાં 7 વિભાગો હતા. ડેપોની વાત કરીએ તો ત્યારે 76 એટલે કે 76 ડેપો હતા. હવે એના વિભાગીય વર્કશોપ એટલે કે એના જે વર્કશોપ છે જેની અંદર બસો છે એનું સમારકામ છે કે એને સમી કરવાનું કામ છે કે ત્યાં વર્કશોપમાં કરવામાં આવે છે, એવા ટોટલ 7 વર્કશોપ્સ હતા. અને જ્યારે સ્થાપના થઈ ત્યારે બસોની સંખ્યા કેટલી હતી, તો 1767 જેટલી બસોની સંખ્યા હતી. હવે આપણે હાલની વાત કરીએ તો હાલ જીઆરસીટીસીમાં ટોટલ 16 વિભાગો છે. ડેપોની વાત કરીએ તો અત્યારે હાલમાં 125 જેટલા ડેપો છે. બસ સ્ટેન્ડની વાત કરીએ તો 226 ટોટલ ગુજરાતની અંદર બસ સ્ટેશન આવેલા છે. બસોની વાત કરીએ તો શરૂઆતના સમયે જે 1767 બસો હતી, હાલમાં 8322 જેટલી બસો છે. હવે પિકઅપ સ્ટેન્ડની વાત કરીએ તો ગુજરાતની અંદર 1554 થી વધારે બસ માટેના પિકઅપ સ્ટેન્ડ આવેલા છે. હવે આપણે આગળ જોઈએ તો જીએસઆરટીસી છે એની વિવિધ શાખાઓ, તો એમાં ટોટલ 9 શાખાઓ આવેલી છે. તો એની પહેલી શાખા છે પરિવહન શાખા, બીજી વહીવટી શાખા, ત્રીજી કામદાર શાખા, ચોથી સાંખ્યિક શાખા, પાંચમી બાંધકામ શાખા, છઠ્ઠી હિસાબી શાખા, સાતમી સુરક્ષા શાખા, આઠમી ભંડાર શાખા અને નવમી વિભાગીય મંત્રાલય. આ ટોટલ જે 9 અલગ અલગ શાખાઓ છે એ બધામાં જીએસઆરટીસી છે એના અલગ અલગ કામો છે એ સોંપાયેલા હોય છે અને એ બધી જ શાખાઓ છે એ મળી અને જીઆરટીસી છે એનું વિવિધ કામ છે એ ચલાવે છે. હવે આપણે જોઈએ કે એસટી છે એ નિગમના કેટલા વિભાગો છે, તો હાલમાં એના ટોટલ 16 વિભાગો છે. હવે જે 16 વિભાગ છે એની બસ છે એ અલગ અલગ હોય છે, એટલે કે બસ છે એની ઉપર લખેલું નામ અમદાવાદ છે તો એની બસ ઉપર લખેલું હોય છે આશ્રમ. તો તમે જુઓ તો આશ્રમ લખેલી બસ છે એની ઓળખ કરવી હોય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આશ્રમ છે એ અમદાવાદ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો હવે આપણે જોશું અલગ અલગ વિભાગ અને એ વિભાગની જે બસ છે એની ઓળખ કયા નામથી થાય છે. તો અમદાવાદની બસ છે એનું ઓળખ છે આશ્રમ. અમરેલી, ગીર, વડોદરા વિશ્વામિત્રી, ભાવનગર શેત્રુંજય, ભુજ, કચ્છ, ભરૂચ, નર્મદા, ગોધરા, પાવાગઢ, હિંમતનગર, શાબર. હવે આ જે છે એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ એક્ઝામમાં વારે વારે પૂછાય છે. તો તમારે એને યાદ રાખવા માટે ટ્રિક્સ બનાવવી પડે કે અમદાવાદ છે તો આશ્રમ એટલા માટે કે સાબરમતી આશ્રમને એના કોન્ટેક્ટથી આશ્રમ નામ આપવામાં આવેલું છે. અમરેલી તો એમાં સાસણગીર છે તો ગીર નામ આપવામાં આવેલું છે. વિશ્વામિત્રી નદી જે વડોદરામાં આવેલી છે, શેત્રુંજય પર્વત જે ભાવનગરમાં આવેલો છે, કચ્છ તો ભુજ, નર્મદા નદી ભરૂચ, પાવાગઢ ડુંગર આપણે ઓળખીએ છીએ જે ગોધરામાં આવેલો છે. હવે હિંમતનગર તો શાબર. આવી રીતે તમે યાદ રાખી શકો કે જેથી એક્ઝામમાં પૂછાય કે આ વિભાગની બસ છે એની ઓળખ શું છે તો તમે એને યાદ રાખી શકો. હવે આપણે જોઈએ આપણે આગળ જે વિભાગો અને બસની ઓળખ જોઈ તો એના 16 વિભાગમાંથી બચેલા વિભાગો આપણે હવે જોઈએ. તો રાજકોટ છે એનું સૌરાષ્ટ્ર, જામનગરનું દ્વારકા, જુનાગઢ સોમનાથ, મહેસાણાની બસ માટે મોઢેરા, નડિયાદની અમૂલ, પાલનપુર છે એના માટે બનાસ, સુરત માટે સૂર્યનગરી અને વલસાડ માટે દમણગંગા. તો આને યાદ રાખવા માટે પણ રાજકોટ છે એના માટે સૌરાષ્ટ્ર છે, જામનગરમાં
જામનગર જિલ્લામાં દ્વારકા આવેલું છે, તો દ્વારકા. જુનાગઢમાં સોમનાથ. મહેસાણામાં મોઢેરા. નડિયાદ છે તો એના માટે અમૂલ. પાલનપુર છે તો એના માટે બનાસ. સુરતને સૂર્યનગરી કહેવામાં આવે છે અને વલસાડ દમણગંગા નદીથી જાણીતું છે. હવે આપણે જોઈએ મોસ્ટ આઈએમપી તમે એને કહી શકો, કારણ કે ગાંધીનગર છે એના માટે અમદાવાદનો જે વિભાગ છે એમાંથી અલગ અલગ બસો છે એ ફાળવવામાં આવેલી છે અને આ જે રૂટ છે એનું નામ આપણે જીએસઆરટીસી તરફથી વિકાસ રૂટ રાખવામાં આવેલું છે. તો તમને એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે વિકાસ રૂટ કોને કહેવાય અને નીચે તમને એના રૂટ આપેલા હોય, અથવા તો તમને એવું પૂછવામાં આવે કે અમદાવાદ વિભાગ દ્વારા ગાંધીનગર ડેપો માટે ખાસ બસોની ફાળવણી કરવામાં આવેલી છે, તો એને શું કહેવામાં આવેલું છે, શું નામ આપવામાં આવેલું છે, તો એનું નામ છે વિકાસ રૂટ. એને વિકાસ રૂટ તરીકે ઓળખવામાં આવે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, સબસ્ક્રાઇબ કરો, કે જેથી જે જરૂરિયાતમંદ બાળકો છે કે જે આ પરીક્ષા આપવા માંગે છે, જેને સરકારી નોકરી મેળવવી એનું સપનું છે, તો એ લોકોને પણ આનો લાભ મળી શકે. અને હવે આપણે જે રોડમેપ નક્કી કરેલો છે, અમે તમને રોડમેપ આપેલો છે, એના મુજબ હવે આપણે જે સ્ટાર્ટ કર્યું છે ફર્સ્ટ યુનિટ, એનો બીજો પાર્ટ તમને અમારા વિડીયોનો આગળ આપવામાં આવશે. અને જો તમે શોર્ટ્સ નોટ્સ છે એની ટ્રિક્સ અને ટિપ્સ જાણવા માંગતા હોય તો આપણે આગળ વિડીયોની અંદર એ પણ જણાવીશું. તો અમારા વિડીયો સાથે અને અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ સો મચ.